રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આજે સૂકી લાલ ડુંગળીની આવક જોવા મળી હતી। યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં લાલ સૂકી ડુંગળીના ઢગલા જોવા મળ્યા હતા। યાર્ડમાં લાલ ડુંગળીની આવક 40,000 ક્વિન્ટલ કરતાં વધારે થઈ હતી। ત્યારે જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવેલા ખેડૂતોને એક મણના લાલ સૂકી ડુંગળીનો શું ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળી બાદ સૌથી વધારે આવક કપાસ, સોયાબીન અને બટાકાની આવક જોવા મળી હતી। પણ કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે, કારણ કે શરૂઆતમાં કપાસના ભાવે ખેડૂતોને 1550 થી વધુ મળ્યા હતા, પણ હવે 1500 આસપાસ જ કપાસના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીન સહિતની જર્સીની આવક થઈ રહી છે। ત્યારે જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યો છે। બીજી તરફ યાર્ડમાં અત્યારે મગફળીની આવક પર રોક લગાવી દેવામાં આવ્યો છે, કારણ કે મગફળીની મતલબ આવક થઈ હોવાથી અત્યારે આવક પર રોક લગાવી દેવામાં આવ્યો છે। નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીનો પાક ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 40,000 ક્વિન્ટલ લાલ સૂકી ડુંગળીની આવક થઈ હતી। યાર્ડમાં લાલ સૂકી ડુંગળીનો ભાવ ખેડૂતોને 120 થી 530 રૂપિયા એક મણનો મળ્યો હતો। ખેડૂતોને અત્યારે ડુંગળીના ભાવ સારા મળી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે। યાર્ડમાં 4,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે। ખેડૂતોને એક મણ કપાસના 1350 થી 1460 રૂપિયા ભાવ મળી રહ્યો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી। સોયાબીનની 1,000 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને એક મણ સોયાબીનનો 750 થી 860 રૂપિયા ભાવ મળ્યો હતો। યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1,050 થી અને લોકવન ઘઉંની આવક 110 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 595 થી 666 રૂપિયા અને લોકવન ઘઉંના 580 થી 614 રૂપિયા ભાવ મળ્યો હતો। શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે। ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને 350 થી 600 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાના ભાવ 400 થી 600 રૂપિયા, જ્યારે લીંબુના 300 થી 1000, લીલી મરચાના 300 થી 1000, રીંગણાના 100 થી 200 અને ભીંડો 800 થી 1000 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે। શાકભાજીમાં સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે।